સત્કર્મના સાતત્યથી મન વિશુદ્ધ થાય અને સત્સંગના સાતત્યથી બુદ્ધિ દેવમયી થાય. એટલા માટે સત્કર્મ અને સત્સંગ આ બે બહુ મહત્વના. देखो, हमारा प्रत्येक कर्म हमारे मन पर अपनी एक अमिट छाप छोड़ के जाता. कर्म का फल तो है ही है, जैसा कर्म है उसका वैसा फल है, लेकिन वो तो सामान्य बात है. जो जस कर ही सो तस फल चाखा, वो तो है ही है. और कर्म फल दिए बिना शांत नहीं होता, सिवाय कि ज्ञानी उसको अपने ज्ञान की अग्नि में जलाकर राख कर दे. ज्ञानाग्नि दग्ध कर्माण तमाहु पंडितम बुधा. लेकिन सब तो ज्ञानी नहीं होते. तो अवश्यमेव भोक्तव्यम कृतम कर्म शुभाशुभम. ત્રણ વસ્તુ છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. આ કર્મના જે થિયરી છે એમાં બહુ સ્પષ્ટ છે. ક્રિયમાણ કર્મ એટલે આપણે જે કરી રહ્યા છીએ તે. સંચિત એટલે જે કરી ચૂક્યા છીએ પણ હજી જેનું ફળ નથી મળ્યું, જે જમામાં પડ્યા છે તે. અને પ્રારબ્ધ એટલે જમા થયેલા એ બધા કર્મોનું એક કલેક્ટિવ આઉટકમ પ્રારબ્ધ. કર્મ ત્યારે ફળ આપે. એક તો ફળ આપ્યા વિના કર્મ શાંત થાય નહીં, અને બીજું ત્યારે ફળ આપે જ્યારે પાકે. દરેકને પાકતા અલગ અલગ સમય થાય. બટેટા વડા કરવા હોય તો વાર લાગે, ભજીયા આમ થઈ જાય. પૂરણપોળી તો કે અત્યારે સમય નથી, કયો તો રોટલી કરી દઉં. જલેબી બનાવો ને ભાઈ, જાજુ કમઠાણ કરવું પડે. કહેતા હોય તો શીરો હલાવી દઉં. બહુ ભૂખ લાગી છે, જલ્દીથી રીંગણા બટેટાનું સંભારું શાક કરી દો ને. બહુ ભૂખ લાગી હોય તો એ કઈ રીંગણા બટેટાનું સંભારું શાક આમ ચપટી વગાડ. હા, સેવ ટમેટા કરી દઉં. જલ્દી ભૂખ લાગી હોય, સેવ ટમેટા આમ થાય. પાકતા અલગ અલગ સમય. તમે અમુક વસ્તુ વાવો તો એ જલ્દી ઉગી જાય, અમુક વસ્તુને વાર લાગે. ઘઉં એટલા મહિનામાં તૈયાર થાય, ચોખા એટલા મહિનામાં તૈયાર થાય, તમાકુ એટલા મહિનામાં તૈયાર થાય. આવું હોય ને અલગ અલગ. એમ કર્મ જ્યારે પાકે ત્યારે ફળ આપે. કેટલાક કર્મ બહુ ઇન્સ્ટન્ટ પાકે, તરત ફળ આપે. અગ્નિમાં હાથ નાખ્યો અને દાજે, કર્મનું ફળ તરત. એ કઈ આજે તમે હાથ નાખો ને પછી અગ્નિદેવ રસીદ આપે કે 7 દી પછી ફળ લઈ જાજો, 7 દી પછી તમને ફોડલા ઉઠશે. જેમ જેમ જમતા જાઓ તેમ પ્રત્યેક ગ્રાસે તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધા નિવૃત્તિ, આ ત્રણેય વસ્તુ એક સાથે થાય. પ્રત્યેક ગ્રાસ સાથે તુષ્ટિ, સંતોષ, પુષ્ટિ, શરીરને પોષણ, અને ક્ષુધા નિવૃત્તિ, ભૂખ મટે દરેક ગ્રાસે. કેટલાક કર્મ તરત ફળ આપી દે. કોકને ગાળ દીધી, થપ્પડ પડી, તરત ફળ. કેટલાક કર્મ એવા હોય છે કે ફળ
આપવામાં થોડી વાર લગાડે, એને પાકતા વાર લાગે, પણ મળે ફળ આ જન્મમાં. તમે આજથી અનિયમિત જીવન શરૂ કરી દો, ટાણે ખાવું નહીં, ટાણે હોવું નહીં, અને પછી મેંદાવાળા ને જંક ફૂડ ને તળેલા ને બહુ હાકરવાળા ને આવું બધું ખાવું, એ આજથી શરૂ કરો તો કઈ આવતીકાલે તમે બીમાર ન પડો. ઇટ ટેક્સ ટાઈમ. પછી એક દિવસ મજાનું પરિણામ સામે આવે, ડોક્ટર સાહેબ કે તમને ડાયાબિટીસ છે, તમને હાઈ બીપી છે, તમને હાઈ કોલેસ્ટ્રોલ છે. એ કર્મ પાકે તેથી એનું ફળ મળે. કેટલાક કર્મ એવા હોય કે એને પાકતા બહુ વાર લાગે. તમે આ જન્મે કર્યા હોય કર્મ, પછી એને એટલી બધી વાર લાગે પાકતા કે આ જન્મે એનું ફળ મળે એ પહેલા તો આપણે વયા જઈએ. મૃત્યુ પકડી લે. ત્યારે એ બધા જે કર્મ સંચિતમાં પડ્યા હોય એ આપણો પીછો કરે. એ કે અહીંયા નથી રહી જતા, પછી પીછો કરે. એટલે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. માણસ મરે છે ત્યારે કરેલા કર્મોને સાથે લઈને જાય છે. એવું થાય. વેપારી તમે છો, તમને હું પૂછું, યર એન્ડિંગ આવે અને યર એન્ડિંગમાં તમે એકાઉન્ટ બુક્સ ક્લોઝ કરો તો જે કંઈ બેલેન્સ હોય એ કેરીડ ફોરવર્ડ કરો ને. બસ એ જ રીતે જે કંઈ બેલેન્સ હોય કર્મોની કેરીડ ફોરવર્ડ થાય. અને નવા વર્ષે ઓપનિંગ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ કરી અને એકાઉન્ટ્સ તમારા બોલતા હોય. એટલે કર્મને સાથે લઈને માણસ જાય છે, બીજું કશું સાથે નથી લઈ જઈ શકતો. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. ધર્માનુગો ગચ્છતિ જીવ એક, એવું પણ ગણાશે. कर्मानुगो गच्छति जीव एक. धन यहीं पड़ा रह जाता है. हाथी घोड़े बंधे रह जाते हैं गोष्ठ में. पत्नी भी साथ चलती है तो केवल घर के द्वार तक, और सगे संबंधी उठाकर ले चलते हैं तो स्मशान तक. चिता पर तो फिर अपना ही शरीर चढ़ता है. हम सोचते हैं कि चलो शरीर ने तो साथ दिया, लेकिन शरीर भी साथ देता है तो चिता पर्यंत, चिता तक. फिर वो जलकर राख की ढेरी हो जाता है. और जीव की वहां से आगे वाली जो यात्रा है उसमें उसके किए हुए कर्म ही साथ चलते हैं और कुछ नहीं. कर्मानुगो गच्छति जीव एकः. આશ્ચર્યની વાત, જો માણસ જેને બુદ્ધિશાળી પ્રાણી કહીએ છીએ આપણે, એની બેવકૂફી જુઓ. जो साथ चलने वाले हैं कर्म, जो साथ नहीं चलने वाला है उसको इकट्ठा करने के लिए, उसको कमाने के लिए जो साथ चलने वाले हैं उन कर्मों को वो बिगाड़ता है. જેને માટે થઈને ખોટા કામ કર્યા એ બધું તો અહીંયા પડ્યું રહી જાય છે. અને જે ખોટા કામ કર્યા એ તો મર્યા પછી પીછો છોડે નહીં. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. અને એ પછી એના સંચિતમાં પડેલા કર્મો એ પાકી અને એનું એક જે કલેક્ટિવ આઉટકમ છે એ પ્રારબ્ધ રૂપે તૈયાર થાય. અને એ પ્રારબ્ધ ભોગવવા માટે પછી આગળની યાત્રા એને કરવી પડે. આવો કર્મનો સિદ્ધાંત છે. જ્ઞાની કઈ રીતે છૂટે? તો કે
સંચિત કર્મોમાં જ્ઞાન રૂપી આગ લાગી જાય એટલે સંચિત કર્મો બધા બળીને ભસ્મ, બેલેન્સ નીલ. ક્રિયમાણ કર્મ કરે તે કર્તાપણાના અભિમાનને છોડી અને કર્મ ફળની આશાને છોડીને કરે. ગુણા ગુણેશ વર્તંત, પ્રકૃતિના ગુણો ગુણોમાં વર્તે છે, હું કંઈ કરતો નથી, આવી એક સ્થિતિ એની હોય, નૈષ્કર્મ્ય સિદ્ધિને એ પામે. હું કરું છું આવું એને કર્તાપણાનું અભિમાન નથી રહેતું. આ કર્તાપણાનું અભિમાન એ જ અજ્ઞાન છે. નરસૈયાએ ગાયું, એ હું